વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂની રેલમછેલ વચ્ચે આજે પાલનપુર તાલુકાના જગાણા હાઈવે પરથી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી એક ટ્રકને ભુજ રેન્જ આરઆર સેલની ટીમે ઝડપી પાડી હતી. જો કે આ બનાવમાં ટ્રકનો ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ ઘટનામાં વિદેશી દારૂ સાથે 12,96,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો હોય રાત્રિના સમયે જિલ્લાના વિવિધ માર્ગો પરથી વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થાય છે. ત્યારે ભુજ રેન્જના આરઆર સેલની ટીમને આજે બાતમીના આધારે જગાણા પાટિયા નજીક વોચ ગોઠવી હતી, જ્યાં પાલનપુરથી અમદાવાદ જતી રાજસ્થાન પાર્સલની એક ટ્રકને થોભાવતા આ ટ્રકનો ચાલક પોલીસને દેખી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસની તલાશી દરમિયાન આ ટ્રકમાં 230 પેટી દારૂ હાથ લાગ્યો હતો, જેને લઈ પોલીસે ટ્રક તેમજ દારૂ મળી 12,96,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ 19-20 છૂટા નંગ જે કુલ મળી 12,96,000નો વિદેશી દારૂ મળી આવે તથા ટ્રકની કિંમત 8 લાખની ગણી તેને પકડી લઈ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી